મારા ઘરવાળાને એક વગાડ છે ને કાઢવાનો છે. શેનો વળગાડ? એટલે ઓલા મનસુખભાઈ રાઠોડિયા હા ઈ પૈનમાં આવે. ઈ તો અટાણે આખા ભારતમાં પૈનમાં આવે તો મારે શું કરવું? હવે ઈ એને 2 મહિનાથી 3 મહિનાથી પૈનમાં આવતા આવતા હવે મને થોડો ચાલુ થઈ ગયા. લ્યો બોલો, સાંભળો નવા સમાચાર. મારા ઘરવાળાને તમારા મનસુખભાઈ વિડીયો જોવાનું ભૂત વળગ્યું છે. હવે તમે કાઢો. મનસુખભાઈને ફોન કરીને કીધું આ બેને કે તમે મારા ઘરવાળો જે છે તેને તમારા વિડીયો જોવાનું એટલું ભૂત વળગ્યું છે તો તમે હવે એને કાઢો. મિત્રો, ઓલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું સાંભળો. ઈ તો અટાણે આખા ભારતમાં પૈનમાં આવે તો મારે શું કરવું? હવે ઈ એને 2 મહિનાથી 3 મહિનાથી પૈનમાં આવતા આવતા હવે મને થોડો ચાલુ થઈ ગયા. હા, ઈ હાંભળ્યા કરો ને એટલે એવું થાય. એને તમારા વિડીયો સાંભળ્યા વગર નીંદર ન થતા. કાલે 4 વાગ્યા લગી મારા ઘરવાળે તમારા વિડીયો સાંભળ્યા ને. હા મેં તો હવે એને પૈનમાં આવ્યા તો એને તો હોવા દ્યો કીધું. એને પૈનમાં આવતા આવતા મને થોડાક આવવા માંડ્યા છે. તમારા વિડીયો સાંભળવી પછી નીંદર આવે. હા, આ બધું સૂર છે ને એ બેન અલગ છે. સૂરની અંદર છે ને માણસને જે શબ્દની પ્રણાલિકા છે ઈ અલગ છે. એની અંદર શબ્દ છે ને, એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. શબ્દ કો હાથ નહીં હે પાવ. ના, તમે આ સમાજ માટે બહુ સારું કામ કરો છો. એટલે વૈશાલી બેન, આ બધી વસ્તુ એવી છે કે માણસમાં સમજણમાં જીવનનો સુધારો આવી જાય. હા, જીવન જીવવામાં ઘર કંકાસ હોય તો મટી જાય. ઘરે કોઈ એકબીજાને અણબનાવ હોય તો અણબનાવ પણ બનાવ હરખો થઈ જાય. શું કામ? કે શબ્દની મારામારી. કોઈને ઘરે ન જવું પડે. ઈ શબ્દનો વિચાર કરવાથી માણસમાં સુધારો આવી જાય. હા, તમારા વિડીયો જોવાથી ને ઘણો ફેર પડી જાય. હા, કેમ કે એનું કારણ છે કે એક શબ્દ છે ને એને રાજપાટ છોડી દીધા. શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કાજ. હા, એટલે આવું છે. તમે આ લોક જાગૃતિ માટે અભિયાન સારું ચાલુ કર્યું છે. વૈશાલીબેન, તમે જે કઈ આ જાગૃતતા માટે થઈને, સ્ત્રી માટે થઈ અને માણસના વિચાર માટે થઈને આપનો ઓડિયો વિડીયો ચડાવવા માટે આપની મંજૂરી હશે એવું છે કે ખાલી અમસ્તા વાત કરવા માટે? ના, ખાલી અમસ્તા તમારી સાથે વાત કરવા માટે જ કોલ કર્યો. નહીતર અમારે શું છે કે અમે આ એક સ્ત્રીઓ જે શક્તિ છે ને એની જાગૃતતા માટે થઈને કે આજે જે બૈરાઓ જે અંધશ્રદ્ધામાંથી ભૂત ભુવામાંથી અટાણ જો દશામાના વ્રત હાલે છે એટલે માણસો અત્યારે ખડમાકડિયું પૂજે છે, 10 દિવસ ભૂખ્યા રહે, એની વાહ અપવાહ કરશે, 10મે દિવસે જઈને પધરાઈ આવશે, પાણીમાં નાખી દે. હેલો મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ, જય ભીમ. કેમ છો સાહેબ? હવે તમારા મજામાં. તમે કયો? બસ આનંદ મંગલ. આ તમારા વિડિયા સાંભળ્યા પછી મારી ઘરવાળી દર વર્ષે શ્રાવણ મહિનો આવે ને એટલે એ એકટાણું કરતી હતી, બંધ કરી દીધું. વાહ વાહ, બરાબર. અને કાલે જ અમારી વાત થઈ, મેં કે આપણે એકટાણા બંધ કરી દો, હવે આપણે મનસુખભાઈ સાંભળીએ. વાહ વાહ વાહ, બરાબર. એટલે મને કે મારે મનસુખભાઈ વાત કરવી છે. તમારું નામ? મહેશ પટેલ. મેં થોડાક દિવસ પહેલા વાત કરી હતી, તમે મને નંબર આપ્યો તો, કામ હોય ત્યારે આમાં વાત કરજો. ઠીક. મારે કોઈ કામ જ ન હોય પણ હું તમારા વિડિયા જોઉં ને, કાલે તમારો એક વિડીયો મને સાંભળ્યો ને મનસુખભાઈ, મને થોડુંક દુઃખ થયું. ઓલા કેવા તમારી આપણે આંબેડકર હોલમાં કઈક માંડવો કર્યો હતી, ક્યાં ઓલા જયંતિભાઈ ને, ઈ થોડુંક ઓલું બોલતા ને તો મને થોડું દુઃખ લાગ્યું. મનસુખભાઈ એટલી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને ખોટી આ તમારી માથે ઓલું થાય ને, અમને અત્યારે દુઃખ લાગવા, તમને ચોખ્ખું કહું, અમને અમારું દુઃખ નથી લાગતું. અને તમે આ દુનિયા માટે આટલું બધું ટોર્ચર ખમો, જેને તેને સાંભળો, એના દુઃખ દૂર કરો, તો એમ છે કે આ લોકો સમાજ આની સામે આંગળી કરે એમ. મહેશભાઈ, આ જગત છે ને એમાં આદિ અનાદિથી પરંપરાથી આયેલું આવે છે સત્ય ને અસત્ય. હા, સ્ત્રી અને પુરુષ, સાચું ને ખોટું, ઈર્ષા ન દેખાય. આ જગતની અંદર વર્ષોથી આયેલું આવે. જે સજ્જન માણસ છે એની સામે એનો વિરોધ થશે, એનો વિરોધ થાય ત્યારે જ સત્ય બહાર આવે. હા, સત્ય બહાર આવે. હું સમજુ છું મનસુખભાઈ. સરકાર જે આપણે અત્યારે ભાજપ સરકાર છે એનો વિરોધ ન થાય તો ભાજપ સરકારની વેલ્યુ જ ન થાય. હા, એ 100% છે. વિરોધ થવો જરૂરી છે, એ હું સમજુ છું. જેના વિરોધ થાય એટલે માની લો કે આમાં કોઈ પણ વસ્તુ સત્યતા સુબાયેલ છે અને વિરોધી કોનો થાય? જે સત્તા માથે છે એનો. હા, એનો જ થાય. અત્યારે રાહુલ ગાંધીના નામના કોક નેજા લઈને નીકળે ને એના નામે રેલીઓ કાઢે તો એનો મતલબ હું? કાઈ નહીં. સાચી વાત છે. સમજી એમ તમે એવું નથી. એનું થોડુંક છે ને અભદ્ર વર્તન હતું ને, મને એમ થયું કે આ અભદ્ર વર્તન છતાંય મનસુખભાઈ એક શબ્દ આમ તેમ નથી બોલ્યા એમ. તમારી વાણીમાં કોઈ ફેરફાર ન થયો. કરે એ આમાં હું જ ભાઈ, જો આ જગત ની અંદર આવું બધું હાઈલાજ કરે છે. કોઈ માણસ છે ને પોતે પોતાની ઇજ્જત મેળવવા હાટો થઈને પોતે પોતાની વાહવાહી હાટું થઈ અને આખી જિંદગી બગાડતા હોય છે.
હા બરાબર. કે ક્યાંક જાવ તો મારા વખાણ કરે, મારું નામ લીએ, મને કઈક ફૂલહાર કરે, મને ક્યાંક વચમાં બેહાડે, પત્રિકામાં મારું નામ લખે, એના ફુલેકા કાઢે, એના હારથી સન્માન કરે. આ જગત એના માટે ઝઝુમી રહ્યું છે. હા હા. પણ સંતોએ કોઈ દી ઈ વાતના ઓલું કર્યું નથી. કેમ કે કબીર સાહેબે પણ ઈ વાતને સાક્ષી પૂરી. કબીર સાહેબે કીધું બાપુ જો ફૂલડા ચડાવી અને તમે પથ્થરને ફૂલડા ચડાવો તો ઈ તો પાપ છે. હા પાપ છે. કેમ કે જીવતા ઝાડને તોડી અને પથ્થર પાસે જઈને લાગે પાય. એટલે એને ગોરખનાથની વાણી છે કે હે મનસા માલણ તું જીવતા નરને સેવો તો મળે નિરંજન દેવ. માળી વીણે છે રૂડા ફૂલડા જેનો કળીએ કળીએ જીવ. બગીચાનો માળી હોય રોજ ગુલાબના ફૂલ ને મોગરાના ફૂલ ને બધા પાકલ ને ફૂલ જેટલા ખીલા હોય ને બધાને વીણી લે. માળી વીણે છે ફૂલડા જેનો કળીએ કળીએ જીવ. ઈ ફૂલડા ચડાવે છે શિવ ને શિવમાં છે ક્યાં શિવ? હા બરાબર. જે તમે શંકરની લિંગ ઉપર જે ફૂલડા ચડાવો છો એમાં જીવ નથી. આ સજીવ ને નિર્જીવ પાસે ચડાવે છે. સાહેબ એટલે મહાપુરુષો ઘણું બોલ્યા. પણ મહેશભાઈ આ વિડીયો તમારો જે કઈ છે એ કદાચ જાગૃતતા માટે છે ને વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? ના મનસુખભાઈ અત્યારે ન ચડાવતા. કેમ? તમે 100% બસ અમથા ન ચડાવતા. મારો તો ફોન હવે આ રીતે તમે ફ્રી છો હું તો ઘણી વાર તમને ફોન કરો. મને બહુ મજા આવે મનસુખભાઈ. મેં અત્યારે લગી મારી લાઈફ અત્યારે 35 વર્ષની છે. મહેશભાઈ આમાં કેવું હોય છે કે છાશ લેવા જાવ દોણી વાર રાખી બે નો હાલે. હું સમજી ગયો. મેં તો જો આ ફેમિલી તમારે ખાલી વાત કરવા જ ફોન કર્યો હે. અરે એ વાત જો અમારે એ કોઈ જરૂર નથી વિડિયા ચડાવવા. એ સાંભળી લ્યો. માત્ર જે માણસમાં સુધારો આવ્યો છે, જે માણસની વાણી માથે જેનો પરિવર્તન આવ્યું છે, એ આ જગતને સમજાવવું એ એક માણસનું છે. એનાથી જ માણસમાં પરિવર્તન આવે. પણ આપણે એમ કહીએ કે ભાઈ ભાઈ એ રેવા દો. કેમ કે અમે તો જો મારે કાલે છે ને અમારા આશ્રમની અંદર એક દાદા રહેતા હતા વીરાભાઈ ચાવડા કરીને સતાપરના. એને કોરોનામાં બધા ગુજરી ગયા હતા. અમારે એ જે માજી હતા એ ગુજરી ગયા, એમનો દીકરો ગુજરી ગયો હતો. બાપા વહી ગયા ને? બાપા વહી ગયા. એની કાલે અમારા ઘરે એમની અમે અંતિમ સંસ્કાર અમારા ઘરેથી એની ડેડ બોડી આવ્યા. અમે અહીંયાથી એની સ્મશાન વિધિ કરી. પછી કાલે એની તિથિ રાખી. કાલે 15મી ઓગસ્ટ સાંજે એમની તિથિ રાખી. બરાબર. ભજન ને ભોજન. હવે એની સાથે મારા દીકરાની વહુનું શ્રીમત નો કાર્યક્રમ રાખ્યો છે. બરાબર. એવું છે? મરણની સાથે. હા બરાબર છે. એટલે માત્ર ખાલી માણસો. મારા જો દીકરીના લગ્ન શમશાન માંથી મારા મોટા દીકરા મને ખ્યાલ છે. કેમ કે લાજ કાઢી અને હાલવું એ નહીં. હવે જેઠ જેઠાણી જરૂર નથી. હવે તો લોક મરજાદ. દાદા જીવણે કીધું લોક મરજાદ મેં તો મેલી રે, હવે હું તો સૌ કેલી. એટલે આવું છે મહેશભાઈ. ખાલી માત્ર ને માત્ર જગતની અંદર ઉદાહરણ પૂરું પાડવા માટે. બાકી ઓડિયન વિડિયન જરૂર ક્યાં? સજ્જન માણાની જરૂર છે. દુરીજન લાખો હોય પણ સજ્જન એક કાફી. હા બરાબર. કાંઈ વાંધો ને. તમે તારે બેફિકર બિંદાસ ચડાવી દેજો. હા કેમ કે એનું કારણ છે મહેશભાઈ કે માણસની અંદર પરિવર્તન. હા 100%. આપને કાંઈ વાંધો નથી. હવે મારે કદાચ વિડીયો ચડાવવું, અમે કોઈ કમાવા માટે મારો ધંધો નથી. તમને પહેલા કીધું. કેમ કે મને ખ્યાલ છે મારી ચેનલના વિડીયા 35 થી 40 ચેનલો વાળા ચડાવે છે. હા મને ખબર છે. જોશું ને બીજા ચડાવે. કોપીરાઇટ નથી આપી કોઈનામાં. કોપીરાઇટ કે મારા વિડીયા તમે નો ચડાવતા. શું કામ કે ઈવડાય એની રોજી રોટી ગીવડાય લોકોનું હાલતું હોય તો મારે શું કઈ કમાવા માટે આપણે કોઈ આ દુકાન ખોલી છે? જગત સાંભળે ઈ માટે મહાનતા છે. હા લોક જાગૃતતા વધે છે ને. જેટલા વધારે સાંભળે એટલું બધું. બાકી કોઈ મતલબ જ નથી સાહેબ. જે માણસો યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં મને ફોલો કરજો, મને શેર કરજો, મને ફલાણું કરજો, ઈ બધી માત્ર જગત તમને સાંભળે તો થાય. હા બરાબર છે. આ જગતમાં ઈ તમને લાગે છે ઈ શબ્દ ક્યાંય ફિટ થયો? નહીં. નકર તો ગાયરું બોલવા વાળા હોય ને બેફામ ને અભદ્ર વાણી બોલવા વાળા હોય એનાય લાખો ફોલોવર છે. હા છે સાચી વાત છે. સમજી ગયા? પણ ઈ કે ને ઈ કેવા છે કે ઈ ખાલી એની માત્ર માઇન્ડ ફ્રેશ કરવા માટે, સિંગલ જોવા માટે છે. પરિવાર સાથે ન જોઈ શકો. બરાબર છે. એ તો નોટ એવી ચીજ છે કે જેને ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ, જેને આ રચનાઓ એને કરી. એટલે એને કાગ બાપુ એ કીધું કે ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ, ઉપકારી જેનો આત્મો. આંબાની ગોટલી હોય ને આંબાની અંદર કેરીયું લૂંબો જુબો હોય, એ આંબા એ ખાધ્યું નથી ખાધી. એટલે ને કાગ બાપુ એ કીધું કે બાપુ કે આ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ, ઉપકારી જેનો આત્મો.
બરાબર. એ ગાવડી બાપુ વનવગડામાં જાતી અને ઘાસ મુખેથી ખાતી ઓલી ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી બાપુ, કાગ કે ઉપકારી એનો આત્મો. શું કીધું? ગાવડી ઘાસ થાય. હવે તમે એક વિચાર કરો, સંતોની પ્રણાલિકા જે છે ને એને પહોંચી શકાય એવું નથી. સિંહણ છે ને માંસ મટન ખાય. હા બરાબર છે. હે કૂતરા છે ઈ એઠવાડો ખાય, જેમ તે ઉંદેડિયા ફલાણું ટીકડું ઈ માંસાહારી ખાય. પછી ઘાસ છે ઈ ઘાસ ખાય, ભેંસ છે ઈ પણ ઘાસ ખાય. તો ઈ બધાયના દૂધ તો ધોળા જ આવે. હા ધોળા જ આવે, સાચી વાત. એ માંસ ખાનારનું પણ જેની માં છે ઈ એના બચ્ચા માટે એનું દૂધ ધોળું જ હોય. આહાર બદલી ગયા જેનો તમને, પણ જેના દૂધના હંતા નો બદલ્યા. ભગવાન કેવો હોય છે. હા સાચી વાત સાહેબ. એટલે કાગ બાપુએ કીધું, ઓલા દૂધ મળ્યા ને અમે પૂછ્યું જઈ દોડતા, આ દૂધ નો હંચો ક્યાંય વાળ્યો. ઓલા જે ધનગર જે જંગલમાં જે ઢોર ચારવા વાળા હતા, જે ભરવાડ સમાજ, એને જઈને કવિએ પૂછ્યું કે બાપુ તે આને જોયું કે આનો હંચો ક્યાંય ભાળ્યો? કાગ બાપુ કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. અરે ઓલા દૂધ મળ્યા ને અમે પૂછ્યું જઈ દોડતા, દૂધ નો હંચો ક્યાંય ભાળ્યો રે આ છેવટનો, આ સુનતનો છે સરવાળો. આખી જિંદગી રખડો કાગ બાપુ કે સેવટનો છે સુનતનો સરવાળો. જો તમારે કઈક મેળવી લેવું હોય, તમારું નામ અમર કરવું હોય તો સત મહાપુરુષોના શબ્દને વરી લ્યો. કાગ બાપુના એક એક કડીને એક એક વિચાર લ્યો તો જિંદગીની અંદર તમને જીવવાનો રસ મળી જાય સાહેબ. હા મળી જાય. એટલે કાગ બાપુએ કીધું, ઓલી ચોટલા વાળી ને મેં તો પૂછ્યું જઈ ચોકમાં, આ બેન કેમ તારો ચોટલો છે કાળો. અરે ઓલા મૂછું મરડતા એ મરદો ને પૂછજો, કેમ બન્યો તું મૂછાળો રે આ છેવટનો, આ સુનતણો છે સરવાળો. કાગ બાપુએ એવા શબ્દ મૂક્યા કે કરોડો લાખો રૂપિયા દિયો તો બાપુ એની તુલના ન થઈ શકે. નો થાય એની તુલના નો થાય. તમે સમજી ગયા? એટલે કાગ બાપુએ લખ્યું કે આ થોરી થોરી ડાબલીમાં ગોળના ગાડાને, એમાં સંતાડતો રે ચોર વાળ્યો. એ આંબાની કેરી હોય ને ખાટી તુરી હોય, કાચી હોય ત્યારે, પણ પાકે એટલે મધ જેવી થઈ જાય, મીઠી થઈ જાય. તો ઈ ગોળના ડબલા પૂર્યા કેવી રીતે? હા બરાબર છે. કે આ થોરી થોરી ડાબલીમાં ગોળના ગાડાને, આમાં સંતાડતો રે ચોર વાળ્યો. અરે ઓલા આંબાને જઈ અમે પૂછ્યું જઈને, આંબે ઉતર નવ વાળ્યો રે આ છેવટનો, સુનતણો છે સરવાળો. સાહેબ કાગ બાપુ આવા મહાપુરુષોએ આપણી માટે મહેનત કરી નાખી, એની જાત ઘસી નાખી. એના તમને કહું એટલી એને મહેનત કરી, મને તમને આ રાહ બતાવ્યો. હા એ તો આને સમાજ હાટું બધું કર્યું હતું ને, દુનિયા હાટું. એટલે એને ઘણું એમાં બાપુ મહેનત કરી. પણ હવે આ લોકો, આ જગત જે છે એમાં કોક વેર્યા, કોક નો વેર્યા બાપુ. પછી પોતાની મોટપમાં ચડી ગયા. કોક પોતાનું, તમને કહું, એની પોતાની વાહવાહી માટે, એના માટે આ જગત દોડ્યું. અને તમે આ જે લોક જાગૃતતા ચાલુ કર્યું છે, 5% લોકોને તો ફાયદો થાય ને, 5% ક્યાંક સમજાશે ને. હા હવે મને 5% એટલે અઠાણું ઘણો સુધારો સાહેબ. ને આપણે, હું ઈ જ કઉ છું ને કે અત્યારે જો મને કઈક તમારા આજે તમારું બધું જે કઈ મને ટૂંકમાં સ્ટડી આ બધું સાંભળ્યા તમારા ઓડિયો, એટલે મને જ કઈક છું. હું 2-5 જણા બીજાને કહું છું કે તમારે સાંભળો ને તો મનસુખભાઈ સાંભળો. હું ચોખ્ખું જ કહું છું. પણ સાહેબ આ છે ને જે સંતોએ જે પ્રેમ કર્યો ને, જે શબ્દથી, અત્યારની જગત છે ને ઈ દેહિક પ્રેમ કરે છે. હા કેમ કે ઓલા લોકો એ બધા સંતોએ છે ને એટલે એને કીધું કે બાપુ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, જો ન જાણે જગતમાં પ્રેમ કે તો બાપુ મુવા માથે રૂવે નહીં કોઈ. બરાબર. જો કોઈને સાચા દિલનો પ્રેમ હોય તો મીરાબાઈએ કીધું કે બાપુ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, જો ન જાણે જગતમાં પ્રેમ કે તો બાપુ મુવા માથે રૂવે નહીં. નથી મળતો પ્રેમ કે વાડીમાં પાણી પાતા, નથી મળતો બાપુ પ્રેમ ક્યાંય તેલ ચોળવાથી તાતા. ગરમ તેલ ચોળવો ને કઈ એનાથી તાવડેમાં હાથ નાખો તો કઈ પ્રેમ મળે? ન મળે. નથી મળતો પ્રેમ બાપુ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ બાપુ તેલ ચોળવાથી તાતા. અરે નથી મળતો પ્રેમ બાપુ ક્યાંય ગાંધી દોશીને હાટે. નથી મળતો પ્રેમ બાપુ ક્યાંય ગોતવા ગયા વાટે કે ઘાટે.
નથી મળતો પ્રેમ બાપુ ગુજરી જોઉં ને ગામો ગામની, પણ કહે નરભે રામ પ્રેમ જો સાચો મળે બાપુ જો કૃપા હોય ઘનશ્યામની. હા એની કૃપા હોય તો મળે, સાચું તો મળે, બાકી એમ પ્રેમ ક્યાંય એમ મળે? કેમ કે આ બધા દેહિક પ્રેમ થઈ ગયા. ઇન્સ્ટાગ્રામ માં ઘણી બાઈઓએ નાના નાના બાળકો મૂકીને જેને પ્રેમ કર્યા. અમે તો લાઈવ પ્રોગ્રામમાં પણ કહીએ છીએ એને પ્રેમ નો કહેવાય ને મનસુખભાઈ, પ્રેમ નો કોઈને વ્યાખ્યા જ નથી. દેહિક ના પ્રેમ છે. કેવા પ્રેમ? દેહ રૂપાળા હોય તો ચામડીનો પ્રેમ કર્યો, કોઈએ કોઈની અદાનો પ્રેમ કર્યો, પણ કોઈએ શબ્દનો પ્રેમ ન કર્યો. જેને જેને શબ્દનો પ્રેમ કર્યો બાપુ એના સુધરી ગયા કાજ. હા હા, કેમ કે શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડ્યા રામ. જેને જેને આ શબ્દને વિચાર્યા બાપુ સુધરી ગયા એના કાજ. પણ આ દુનિયા મનસુખભાઈ એવું સમજે છે કે પ્રેમ લેડીઝ ને કરે, એ નથી ખબર પ્રેમ તો તમે હરેક જગ્યાએ કરી શકો. પ્રેમ શબ્દનો આખો અર્થ આ લોકોએ દુનિયા અલગ કરી નાખ્યો છે. પ્રેમ એટલે કોણ ખ્યાલ છે અત્યારે દશામાનું હાલે છે ને. હા, અત્યારે ઘરે ઘરે દશામાની હાંડડીઓ માણસો આખી રાત ગીતડા ગાય દશામાની સેવા પૂજા કરે છે. 10મા દિવસે દશામાની હાંડડી દશામાને નદીમાં કોઈ સેલા હોકળામાં નાખી આવશે. ઈ 10 દી સુધી એની પૂજા કરશે ને પછી બોલાવશે. પછી બોલશે ને એટલે ખબર પડી જાય હું આ હાંડડી બોલતી નથી, દશામાં બોલતી નથી, પાણી નાખે. આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, અરે એક નહીં સમજે બોલ્યો અભિમાની રે. આ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. એટલે ઓલી નાની નાની ગોરબાઈ કરીને છોકરીઓ ગોરબાઈ ની પૂજા કરે. આ ગારાની એક ગોરબાઈ બનાવે, અરે એને સેવા ને પૂજા ચડાવે રે. અરે આ 15 દી સુધી એની સેવા પૂજા કરી પછી બોલે નહીં તો એને જઈ પાણીમાં પધરાવે રે. આ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. એ બાપા સંતો કે નહીં સમજે ઓલ્યો અજ્ઞાની, એક નહીં સમજે ઓલ્યો અભિમાની. આ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. સાહેબ આ જગત છે ઈ તો ક્યાંય એને ક્યાં પરસો દિવસો ક્યાં બંગલા બાંધી દે છે, ક્યાં કણ રૂપિયા મળી જાય છે, ક્યાં હારી દીકરી મળવાની છે, ક્યાં મારા ઘરની અંદર બાઈ તમને કહો બાંધતી હોય તે હરકું થઈ જવાનું છે. ક્યાંય દેવના મંદિરે જતા તમારો ડખો પાર નહીં પડે? ન પડે. તમારી સમજણ થી પાર પડે સાહેબ. હમણાં નાગ પાસે આવશે ને એટલે તલવટ ધરશે ને નાગ દાદા ને રૂડો લગાડશે અને એને પૈકે લાગશે. સમજી ગયા? એને આ ત્રાંબા પિત્તળ નો એક નાગ બનાવે, એને દૂધ ને સાકર પીવડાવે રે. પણ હાચો નાગ જયારે ઘરમાં નીકળે ત્યારે એને ધોકો મારીને ધરી નાખે રે. આ બાપુ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. એક નહીં સમજે ઓલ્યો અભિમાની રે, એક નહીં સમજે ઓલ્યો યજ્ઞાની રે. એ મહેશભાઈ આ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. એ બાપા આ જગત છે આખી દીવાની ફરે છે, એ તો એની મોજમાં રખડે સાહેબ. બરાબર. એ મૂર્તિઓ બનાવી અને પૈસા લાગ્યા પણ હાથ બાળી ગયો ને જો ભી પડી ગયો બેસીને ડાળિયા ખાઈને મજા કરી. આ સોના ચાંદી ની એક મૂર્તિ બનાવે, અરે એને એ બાપા આખા કુળ ને પૂજાવે રે. આખું માતાજી નું કુળદેવી નું મઢ બનાવે અને સામણમાં બેલડીમાં હોના હાંડી ની બનાવે. આ સોના ચાંદી ની એક મૂર્તિ બનાવે, આખા કુળ ને પૂજાવે રે. પણ સંકટ પડે ત્યારે હોની ના દુકાને ઈ તો વેચીને પછી એમાંથી મોજું માણે રે. આ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. એ એક નહીં સમજે ઓલ્યો અભિમાની રે, એક નહીં સમજે ઓલ્યો યજ્ઞાની રે. આ ભૂલી ભૂલી દુનિયા બાપા ફરે દીવાની. પણ ગોરખ કે એક ભૂલ્યો ને બીજો ભૂલ્યો, એ ત્રીજો નો ભૂલ્યો ઓલ્યો ગોરખ ન જતી રે. બાપુ ત્રીજો ગોરખ નો ભૂલ્યો આ કાંઈ. ન ભૂલ્યો. એટલે એને ભોજા આખા ભગતે કીધું બાપુ તિલક કરતા મારા 53 વર્ષ વ્યા ગયા. અરે તિલક કરતા 53 ગયા, જપ માળાના પારા ફાટી ગયા તોય અખો કે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 ગયા, જપ માળાના પારા ફાટી ગયા. એ બધાના દર્શન કરી કરી તીર્થ જઈને ઠાયકા ચરણ તોય ન પોગ્યો હરીને ચરણ. આખો ભગત કે એક મૂર્ખ ને એવી ટેવ, એ પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખીને કરે સ્નાન ને તુલસી દેખીને તોડે પાન. એ આખો કે આના દાદા પરમેશ્વર આ ક્યાંના ઘરની વાત.
આના કેટલા ભગવાન 33 કોટી ભગવાન છે. તમે જેટલા આપણા ઘરમાં જે છે ને આખા ઘરમાં 10 જણા અલગ અલગ માતાજીને અલગ અલગ ભગવાનને માનતા છે. આપણા આખા ઘરમાં 3-4 છોકરા ને બાયું હોય તો એક 77 ને માનતા છે, એક હુરાપુરા ને માનતા છે, એક પાળિયા માનતા છે, બધા અલગ અલગ, એક ચામુંડમાં ને માનતા છે, એક બાપા મેલડી ને માનતા છે, એક મોમાઈ ને માનતા છે, એક મોંગલ. આખા ઘરની અંદર 15 દેવ હોય તોય કોઈના વિચાર બદલ્યા, કોઈને ઘરે સારું થયું. કેમ કે ઈ પથ્થર પૂજવાથી જો હરી મળે તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. બરાબર. પણ ઈ પથ્થરની જો ચકી બનતી હે તો બાપુ જગ પીસ પીસ ખાય જગ સંસાર. એ બાપુ એની જો ઘંટી બનાવી ને તો પથ્થરમાં આખું ગામ ને હજારો માણા ઘંટીમાં ઘઉં બાજરો મકાઈ દલી દલીને ખાય. બરાબર. આ સંતોએ કરોડો રૂપિયાના શબ્દ દીધા જેનો પાર ન પાડી શકાય. એની કિંમત થાય તો થાય ને મનસુખભાઈ. આ તો બધું કરોડો રૂપિયા ન મળે. કબીર સાહેબ પથ્થરને એક ભાઈ પગે લાગતો હતો. એટલે કબીરે જઈને પૂછ્યું, ભાઈ તું આ શું કરે? કે બાપા અમારો હુરાપુરા છે, આ અમારા કુળદેવ છે, એટલે હું એને સિંદૂર ચોપડું છું. એને સિંદૂર ચોપડીને અગરબત્તી કરીને એને પૈયા લાગીને જયારે માંગતો હતો ને તઈ એને કીધું બાપા મને એકાદો દીકરો દ્યો. એટલે કબીરે જઈને કીધું તઈ ઓલા પથ્થરને કબીર સાહેબે વાચા દીધી સમજાવવા માટે કે તારો બેહાડ્યો હું બેઠો. ઈ પથ્થરની મૂર્તિ લેવા કોણ? આપણે. તારો બેહાડ્યો હું બેઠો, તું મને પૂછ કે મને કાંઈક દે, તારી 1 ફૂટી બે. હે એને કીધું મને દીકરો દે, કોઈ દી નો થાય સાહેબ. એટલે ને કબીર સાહેબે કીધું બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં આવ. કબીર કે હું તો ઈ હળવેલ્યો નહીં, મેં કિસી કો લાગુ પાઈ. એક મૂર્તિ કરીને બેહાડી હતી. કબીર એને પૂછ્યું, જવાબ નો દીધો. એક તમને કહું પૂરો કરીને બેહાડ્યો તો એને પૂછ્યું, એને નો જવાબ દીધો. કોઈ કબરમાં હુરાવી દીધા, એને પૂછ્યું, બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં આવ. આ કબરમાં હું તો ઈ હળવેલ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાઈ. આ સાહેબ મહાપુરુષોએ એવા કરોડો રૂપિયાના શબ્દ દીધા, જો તમારા જીવનમાં ઉતરી ગયા તો બાપુ આ 15 વર્ષની કાયા બની જાય. રોહિદાસ બાપા થયા ને 600 વર્ષ થયા. રોહિદાસ બાપાને પણ હજી રોહિદાસ જીવે છે. મેવાડની મહારાણી જેની શિષ્ય બની, જેને મીરાબાઈ જેની શિષ્ય બનીને તંબુરો લઈને ભજન માંડીને ગાવા, ત્યારે એને ઓલા બધાએ કીધું કે આ તો તમારા દરબારોમાં ક્યાંય બાયું થોડી ભજન ગાય, ઈ તો ઓઝલ હોય. ઈ ભજન માંડી ગાવા ને તે રાણાજીએ એના મા બાપ ને તેડાવ્યા, હાલો તમારી છોકરી ગાંડી થઈ ગઈ છે. અને ઓલા રોહિદાસ ચમારની વાયદે ચડી છે, તંબુરો લઈને માંડી ભજન ગાવા. સાહેબ રાણાના રાજની અંદર જોશીડા તેડાવ્યા, તમને કહું પાવળિયા તેડાવ્યા, ડાકલિયા તેડાવ્યા, જોશ જોવડાવ્યો. ઈ જોશ જોડે ને મીરાએ કીધું તમે આ શેના જોશ જોવ છો? કે બાપુ તારો કુંડાળામાં પગ પડ્યો ને તું ગાંડાયું કરે, અમારા દરબારમાં ક્યાંય બાયું ભજન નો ગાય ને આવી ગાંડાયું નો કરે, તું ઓલા રોહિદાસ ચમારની વાયદે ચડી અને અમારો ઘરમાં તારે કઈક કામણ કર્યા છે. ત્યારે એને રોહિદા મીરાબાઈ ને આ ભજન ઉગ્યું, એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે, આ મને કે દાડે મળે મારો શ્યામ. એ જોશીડા કે મારા ઈ જોશ જો મને મારો કાનુડો કેદી મળશે, મારો ગિરધર કેદી મળશે. આ મીરાબાઈએ ત્યારે એને ભજન ઉગ્યું સાહેબ. કે દુખડા ની મારી હું તો આ દુબળી રે થઈ મારા નાથ, દુખડા ની મારી હું તો એ દુબળી રે થઈ મારા નાથ, એ જ હું તો પાકીને થઈ છું પીળી પાન રે. એ જોશીડા મારા એ રાણાના રાજમાં જોશ રે જુઓ ને રે, આ મને કે દાડે મળે મારો શ્યામ. સાહેબ એને જોશીડા જોવાનું કીધું, મારો ઈ જો ને મને મારો ગિરધર કેદી મળે. આવો પ્રેમ હોય. આ પ્રીત રે કરીને હું તો એ બાવળી રે બની મારા નાથ, આ રોહિદાસ ને પ્રીત રે કરીને હું તો એ બાવળી રે બની મારા નાથ, એ જ મને બાણે વિધા છે મારા પ્રાણ રે. એ જોશીડા મારા એ વૈદડા મારા તમે જોશ રે જુઓ ને રે, મને કે દાડે મળે મારો શ્યામ. આવો પ્રીત લાગીને એને કીધું મારા બાણે મારો પ્રાણ વિધાડ. બાણ કેતા ઈ નહીં હો શબ્દના. એને રાણાએ કીધું કે આને છે ને બિચારીને કાઢી મૂકી રોડ માં તંબુરો લઈને રેકડી સાહેબ. જયારે ગીધર એટલે ને કીધું કે ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ,
गुरु थी लगनी बहु कठिन से, जैसी प्रीत कुटुंब से ऐसी गुरु से लगनी कठिन है मेरे भाई। अटाणे तो गुरु किर्या मांगवा हाटू थे ए साहेब जेटला संतो थया ने 1 થી 2 शिष्य किर्या, अटाणे लाखों शिष्य, अबजो शिष्य। हूँ काम 500 दिए तो गुरु पूनम ने तमने कहूं 2, 5, 10 लाख रुपया थाय। ए मांगवा हाटू थे ने। बराबर। दास सतार ना भजन तो अटाणे तम गाय नो को नकर आपड़ा बावा बधे मारवा तोड़े। साचा संतो क्या क्या है साहेब। बाकी अटाणे तो वादी रिया ने वादी ये अटाणे बोला नाग काटवानु पैड़का काटवानु बंद कर दीधुं। भवनाथ ना मेला में बच्चा देख ले मेरे मुट्ठी में क्या है मैं तेरे को बताऊंगा। क्या ये हाथा संतो रोड माथ नो रखड़ता होय, ई रोड माथ नो रखड़े ए जोई लियो आ कलयुग ना बावा अरे भेक दूती दूती ने खावा ए जोई लियो बापा कलयुग ना बावा। आ तिलक करे ने माला उपેરે अरे बापा ये तो लोको ने भरमावा। आ तिलक करे ने माला उपેરે ए दास सतार के ये तो लोको ने भरमावा। साहेब आવું મહાપુરુષો બોલ્યા ભાઈ, પણ હવે આમાં જિંદગી બગાડી નાખી એને। બગાડી નાખી, પણ હવે થાકી ગયા અમે આમાં શું કરી, જિંદગી બગડી ગઈ અમારી। થાકી તો થોડું ભેગું થાય મનસુખભાઈ, આમાં થાકી તો ક્યાં ભેગું, થાકી તો ભેગું જ નથી થયું આમાં। પણ હવે શું કરીએ, મહેનત તો કરતું જ રહેવું પડશે। એક આપણે આ ચાલુ કર્યું છે તમે અભિયાન, આમાં મહેનત તો કરતું જ રહેવું પડશે। દુનિયાને સમજણ નથી પણ આપણને તો છે ને। હા એવું બધું છે, એટલે આમાં તો બધું જેને સમજણ નથી થાકી જાય છે, આપણે સમજવી છે એટલે બધું સમ દ્રષ્ટિ રાખીને હાલવાનું, બધાય સમ, આપણે કોઈની ઉપર ઝેર વોકવું જ નથી, બધાય સારા। સાહેબ જાતિવાદ છે ને એનાથી માણસો, જાતિવાદના વાડામાંથી, ઊંચ નીચના વાડામાંથી માણસો પીસાઈ ગયું। હા એ વાત 100%। તમે ઊંચા તમે નીચા, હા તમે કેવા, અરે ભાઈ બધાયની માં જણે એવા જમે છે। હા આ મુરત સોગડિયાથી તમને કહું વાર કવારથી માણસને પાણી નાખ્યા। જો કદાચ અમૃત સોગડિયું હોય ને બધી બાયું સિવિલમાં છોકરા જણે છે તો હું હારા સોગડિયામાં જણે છે। હમણાં જ મનસુખભાઈ રાજકોટની સ્કૂલમાં એક બનાવ બન્યો। એક સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું કે ગુજરાતનો મોટામાં મોટો દુશ્મન કોણ છે? છોકરા કેવો જવાબ આપ્યો ખબર? એ કે જ્ઞાતિવાદ। વાહ વાહ વાહ, બહુ સરસ। હા એ કે ગુજરાતનો મોટામાં મોટો કોઈ દુશ્મન હોય તો કે જ્ઞાતિવાદ। સાચી વાત છે। આ શબ્દ છોકરા 6ઠા ધોરણમાં છોકરો ભણતો એને આવો જવાબ આપ્યો। મહેશભાઈ અત્યારે તમારી યારે એટલું બધું લેક્ચર લાંબુ કર્યું ને, એ કોઈક સમજદાર વાળા હોય તો જ અમે એટલું બધી લાંબી વાત કરીને કરતો જ નથી। તું કામ પતાવી દે બસ દે બે વાત। ના એ તો હું સાંભળું છું, મને ખબર મનસુખભાઈ, કેમ કે અમુક અમે તમને ડિસ્ટર્બ નથી કરતા, તમે તમારા કામમાં હોય, તમે આ સમાજના કામમાં હોય, એટલે હું અમે ડિસ્ટર્બ ન કરી તમને। નહીં પણ અમે લગભગ ઠેકાણે બધી ઠેકાણ નો ઓળખાય। ચિત્તની વાતું સોરને સરદાય, સંતની વાતું સંકરાય, એ તો કોઈક વેદું હોય તો કહેવાય। હા આ ચિત્તની વાતું ક્યાં કરાય? કા તમારો અંગત મિત્ર હોય તો કહેવાય। તમારે દુઃખની વાત બધે પા નહીં કરવાની, નકર તો આ જગત તમારે નહીં એ તો જ્યાં દુઃખની વાત તમે કરો, હૃદયના ઊંડાણની વાતો બાપુ કોક વેધું હોય તો કહેવાય। બાકી ચોરને સરદાય, સંતની વાતું સંકરા, ઈ તો કોક અમારા મળે તો ક્યાંક અમારે કહેવાય। પોક મૂકીને રોવું હોય તો ક્યાંક અમારો હોય તો કહેવાય। હા એ રોવાની જગ્યા હોય ને રોવાય, બાકી તો ભાઈ તું મારો મિત્ર છો ને મારી માથે આ દિશા છે, કઈ ઘરે ઘરે જઈને આ કહેવા જાવ તો કોક આપણે ગાંડા ગણે। કેમ કે આ વાત છે ને બાપુ ઠાર ઠાર ઠેરાતી નથી। એમ બધી અમે આટલું બધું લાંબી વાત ન કરી, બધા આટલી આપણે તો રોજ હું જો આટલી વાત કરું ને તો હું ગાંડો થઈ જાઉં। હા તોય તમે, હું એ જ વિચારતો હોઉં ક્યારેક તો તમે આ બધા પ્રશ્ન ઉલટાવતો મને એમ થાય કે મનસુખભાઈ કેમ સહન કરતા છે। નહીં અમુક સમજદાર વ્યક્તિ હોય ને, જો કાં કોઈને હમણાં આજે જ મને છે ને એક બેન નો ફોન હતો, પણ એનો લગભગ કાલે વિડીયો આવશે। ઘર કંકાસ છે, પણ ઘણી દીકરીઓ છે ને કાંઈ એની માં છે ને ઈ અહીંથી એના હારાના ઘરે ફોન માંથી, ખાવામાંથી, પાણીપુરીમાંથી આવા બધા જે કાંઈ ફોન કરે છે ને એટલે એના ઘર ભાંગી જાય છે। ખરેખર કોઈની દીકરી તમે વળાવી દો ને પછી એને ત્યાંથી આશીર્વાદ દેતે તને કહેવાય કે બેટા મેં તને જન્મ દીધો, મેં તને મોટી કરી, પણ આજથી તું તારી હાહુ ને તારી માં માની લીજે બાપુ, તમારી જિંદગીમાં તમારે દુઃખ નહીં થાય। અટાણે ભારતની અંદર કોઈના મા બાપ હજી વૃદ્ધાશ્રમમાં ગયા નહીં હોય એવો એક બનાવ નથી બન્યો। બધાયના છોકરા પૈણ્યા પછી બધાની હાહુન હારા જ વૃદ્ધાશ્રમમાં ગયા। 20 વર્ષનો દીકરો કર્યો ત્યાં લગન એની માં એને નડી નહીં।
હા બરાબર છે. 22 વર્ષનો દીકરો કર્યો ત્યાં લગન એને બાપે ને નડ્યો નહીં, પણ ઓલી સમરખી આવે ને પછી તરત જ કે મમ્મી આમ કહી છે ને પપ્પા આમ કહે છે, મને મારે બધાયનું રાંધવું પડે છે ને વહેલું ઉઠવું પડે ને સવારમાં ચા નાસ્તો આપડી દેરાણી નથી કરતી ને ફલાણી નથી, એમ કરી ઘરમાં પગ મારી અને કેટલાના ઘર બરબાદ કરીને કે આપણો સજ્જન માણાની દીકરી હોય બાપુ તો એ 2 કુળને તારે, એક માવતરના ને એક હાહરિયાના. એક દીકરીને એને ઘરમાં હાહુઓ ને બેન વાંધો હાલતો હતો, થોડીક બોલાચાલી હાલતી એટલે એક બેને કીધું કે બેટા આને છે ને આના દીકરા મરે ને આને હરાપ દેવા જોઈએ, એવી તમને હેરાન કરે કે પણ મારાથી બાપુ એવું ન કહેવાય. કેમ કે હું અહીંયા દીકરા દેવા આવી છું, મારે કોઈના દીકરા લઈ લેવાની મારી પાસે તેવડ નથી, કેમ કે હું તો અહીંયા દીકરા દેવા આવી છું. બરાબર. આવી સજ્જન સ્ત્રીઓ બાપુ જ્યાં હોય એને એના કારણે એને સતીઓ કીધી બાપુ. બાકી તો બધી બઠિયું 125 ના કેસ કરે ને તમને કહું હારા નરા કેસ કરે, ખોરાકી ના કેસ કરે, છોકરે ના કેસ કરે, ઈ સોની હોકર ના ભાણિયા થાય એમાં સંત નો નીપજે સારી. કે ધરાવી ને નીપજે, કુળવી ને માડ્યું ને હોય ઈ જેહલ ને જખરા નીપજે, પણ જેની માં ઓથલ હોય. સાહેબ શિવાજીને જન્મ દેનારી પણ માં જીજાબાઈ એવી હતી, હનુમાનજીને જન્મ દીધો તો બાપુ એની માં હજની એવી હતી, જેસલ ને જખરાને જન્મ દીધો તો એની માં હોથલ હતી બાપુ. આ દારૂડિયા છોકરા પેદા થાય એની માએ રિયામણા કાઢ્યા હોય, ત્યાં લાંબુ કઈ ન હોય બાપુ. હમણાં મનસુખભાઈ સામાન્ય બનાવ એવો બન્યો, તમારા નામથી ઈ ઘરમાં ઘર કંકાસ વહી ગયો. વાહ વાહ વાહ. એના ઘરવાળા એવું કીધું કે આ નાના મોટા ઘર કંકાસ હોય ને ઘરે, તમે હમણાં કીધું પાણીપુરી પીઝા ખાવા આન તેન એવું બધું હાલતું હોય છે, એટલે એને એમ કીધું તું હવે આ બધું બંધ કરી દે ને, હું મનસુખભાઈ ને ફોન કરી લાગે. મનસુખભાઈ કોણ? એટલે તમારા યુટ્યુબ માં એને 4-5 એવા વિડીયો ગોતીને સંભળાવ્યા. વાહ વાહ વાહ. એટલે કે તમે મનસુખભાઈ ને ફોન ન કરતા, હવે હું આ બધું બંધ કરી દઈશ. તમે વિચારતો કરી લ્યો, તમારી તાકાત, તમારા શબ્દની તાકાત. આમાં અમારું કઈ નથી, અમે મહાપુરુષોના સોર છીએ, અમે મોટા મોટા ગુંડા છીએ, અમે ખાતર પાડ્યા સંતના ઘરમાં. પણ આ તમારા વિચારની તાકાત, તમારા યુટ્યુબ માં એવા તો ખાલી તમારા નામ લેવાથી ઘર સીધા થઈ જાય. સંતોના કબીરનો સોર, રોહિદાસનો સોર, જીવણનો સોર, અમે બધે સોરી એવા બાપા, અમે મોટી મોટી લૂંટું કરી સંતના ઘરમાં. પણ તમે બધું આ લૂંટીએ મોટી મોટા સંતો મહાનતો, બરાબર, તમારા નામથી ઈ ઘરે કંકાસ વહી ગયો. મને એમ આશ્ચર્ય થઈ ગયું. મેં કીધું વાહ વાહ મનસુખભાઈ, ખાલી તમારું નામ લીધું તો તમે મનસુખભાઈ ફોન ન કરતા. કે ઓડિયો વિડીયો ના માધ્યમ થકી જેની દીકરી હોય, ઠીક છે, બધી દીકરીઓ પણ ખોટી નથી હોતી, ઘણા છોકરા તમને કહું દીકરી હારી હોય. હમણાં એક સાપર વેરાવળનો બનાવ હતો, એક વાણિયા બેન છે, એમનું મને નામ ભૂલાઈ ગયું, ઈ છોકરીને એનું ઘર બાંધવું છે પણ ઓલ્યો ક્યાંક બીજે ફસાણેલો છે, તાને જોતી નથી. બરાબર. ઘણા એવા પણ છે દારૂડિયા, 2 કોથળિયા, કે તમને કોઈ કોથળિયું પીને પોતે પોતાના ઘરના. હું તો તમને કહું કે અમારું તો એક જ હમણાં મારું એક સોંગ આવે છે મારા દીકરાના સુરમાં, જેમાં હું દારૂડિયો બનું છું કે મધુરો દારૂડો તું મેલી દે. એ અમારું થોડા દિવસની અંદર અમારું રિલીઝ થાય. તમે વ્યસન મુક્તિ થઈ જાવ તમે તમારા ઘરમાં. હવે ઘણા આ ફાકીયું ખાય છે ને, હવે એના જડબાન દાઢીઓ અડધી કાપી નાખવી પડે છે. તમે તમારા ઘર પરિવારની વેદના જો. આપણા મોજશોખ માટે કદાચ તમે નાની ઉંમરમાં વી ગયો, છોકરાનું કોણ? ઈ નાની ઉંમરમાં કદાચ 30-35 વર્ષની બાઈ હોય ને એના ઘરવાળાને કેન્સલ થયું ને ગુજરી ગયો, તો ઈ દીકરીનું, ઈ એના બાળકોનું કોણ ભરણ પોષણ પૂરું કરશે? તમારા શોખ માટે થઈને, તમારી મોજ માટે થઈને. તમે તમારા પરિવારની વેદ. અટાણા છોકરા જઈને નહીં તો મોજ મસ્તીમાં. હવે બાઈ છે ને પતિ પત્ની છે, સંબંધો બાંધો અને જીવન જીવો એટલે છોકરા થાય. પણ એને મોટા કરવાની જવાબદારી તમારી છે, એને ભણાવવાની જવાબદારી તમારી છે. પછી આપણે બોર્ડ મારી મા બાપ, તમે તમારા મા બાપ ને ભૂલતા નહીં. ઈ બોર્ડ કાઢ નાખો ને તમે, ઈ બોર્ડ મારો એ મા બાપ, તમે તમારા બાળકોને ભૂલતા નહીં. એને ભણવાની જવાબદારી તમારી છે, એને રાખવાની જવાબદારી તમારી છે. તમે આ બધું કરશો તો તમારા બાળકોને તમે હાચવશો, તમારા બાળકો તમે ભૂલશે નહીં. તમે તમારા બાળકોને ભૂલી ગયા છે એટલે તમારે બોર્ડ મારવા પડ્યા કે તમે તમારા મા બાપને ભૂલતા નહીં. શું કામ? કે એ મોટા કર્યા ત્યાં લગન તમે તમારા બાળકોને જ યાદ નથી કર્યા. અટાણ ઘણા છૂટાછેડા કરે, દીકરી એની પાસે, દીકરો ઓની પાસે, એને એના મા બાપ નો પ્રેમ ગુમાવી દીધો. કરોડો રૂપિયા દેતા મા બળે નો મળે. કવિ કાગ બાબુ એ કીધું કે મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, ઈ મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. હે એ જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોળાય. આ દુનિયામાં બધું મૂલવાય, એક માના અહીંયા ને મૂલવાય નહીં. બાપુ જેનો ટાકણે માનું અહીંયા નો કોતરી શકો, એ બાપુ કરોડો રૂપિયા દ્યો પણ એના ધાવણ નું મૂલ તમે નો ચૂકવી શકો. હવે આ ઓલો ગધેડી નો નીકળ્યો, એની માને ગધેડીયું કેવરાવી.
બાકી ઈ તમારું બાળક પેશાબ પાણી કરતું હોય, મળમૂત્ર વાળું હોય તો ઈ પોતે પીનામાં હુતી હોય ને એના બાળકના કોરામાં હુરાવે. આ માએ એના બાળકોને એને ખબર નથી કે મારો છોકરો મોટો થાય દારૂડિયો થાય. તમારા છોકરાના સંસ્કાર ભણાવવા, એ ક્યાં જાય છે, કોની હારે બેસે છે, ઈ જવાબદારી આપણી હોય છે. ઈ તો સિંચન આપણે કરવાનું. મેલડીમાં તાવા કરી સતુભાની મેલડી મારા છોકરાને સુધારે, મારો બાપ આવો તો નો સુધરે, ઈવડો તેલમાં હાથ નાખે સુધરે, તેલમાં હાથ નાખે છોકરા સુધરે. ઘણી બાયુ રિયામણે જાનું સતુભાની મેલડી કોઈ દી નો થાય. તાવેમાં હાથ નાખે દાણા જોઈને આ બધું કરો ડો કોઈ દી નો થાય. કે હું મેલડી બોલું એટલે પણ મારી માં તારા તેલ ને તારે હું વાંધો પીડ્યો જીતો કે પણ માણસોને ભરમાવાના. તમે તેલમાં હાથ નાખો એટલે હું ઓહો એ ભાઈ આમ જો તેલમાં હાથ નાખો કાંઈ નથી, એટલે ભાઈ કઈક ચાંદી કાઢો, પેટ્રોલ ડીઝલ કાઢો, અટાણે જરૂર જીવન જરૂરિયાત છે કાઢો ને, હોના ચાંદી કાઢો. અટાણે દેશામાં આવી કંકુ કાઢે એટલે હવે તો કંકુ કાઢ તો કઈક ટન મોટો કાઢ ને તો વેચી શકીએ. ખાલી હાથ લાલ કરવાથી વળે હું બરાબર છે. કા કંકુ ના પગલા પાડે. હવે અમારે પગલે માય મારવા છે, અહીંયા કણે કઈક બીજું કાઢો ને માર ભાઈ. બરાબર છે. આ દુનિયામાં આવા જ પરચા દઈ દઈને જિંદગી બગાડી નાખી સાહેબ. હા, કંકુ કાઢે ને પછી દહિયા કાઢે ને હોપારિયું કાઢે ને, એટલે પણ ઈને હું અહીંયા અમારે કરવું છે. અટાણે અમારે જરૂર પેટ્રોલ ડીઝલ ની છે, ગાડીઓ 3-4 ડીઝલ વાકા પડી, અમારે ઘરે ખાવા ખીચડી નથી, દુખી થઈ ગયા અમે. જરૂર હોય કાઢો તો વળી કઈક ફાયદો થાય. મારા ઘરે એવી મેલડી હોય રોજ 20 લીટર ડીઝલ દે તો હું ઘરે જ ન રોલ્યો. હા બરાબર છે. પણ હવે મારું ડીઝલ કોઈ કાઢતું નથી, તેલ કાઢે અને એ પાછું બગાડે ઉડાડે, તેલમાં હાથ નાખે. હા સાચી વાત છે. તેલ કાઢે તો માય છે ઈ કામ થઈ ગયું તો ઘાણા વાળા ન્યા છે તો ભૂવો બેહાડ દેવો જોઈએ, રોજ તેલ કાઢ્યા કરે. મારી તેલ વાળી મેલડી માય ગયું. મેં તો કીધું કોઈ મેલડી એવી મને બતાવો કપાસિયાનું તેલ કાઢે તો હાલ છે, પામોલીન હોય તો હાલ છે, અમારા બગડ ગમે હાલે. સાચી વાત છે. હા, હમણાં જો સુલા ઠાર છે, સીતરામાં કુલર ચડાય છે. સીતરામાં કુલર ચડાવે, સીતરામાં છે ને રોગ હતો. હા રોગ હતો, સીતરા રોગ હતો. હા ઈ રોગ હતો. અંડરવર્ડ એની રસી કાઢી, અત્યારે ઈ તમને કહું એના ઓરી નસબડા ની બધું બંધ થઈ ગયું. હા એ રસી હિસાબે બંધ થઈ ગયું બધું. એટલે આ બધું બિચારા ભણેલ ગણેલ વ્યક્તિ હતા જે ભણ્યા એટલે આ થઈ ગયું. અટાણે બધું નકર અટાણ થાય ન થાય. સીતરામાં કુલેરું ચડાવ્યું, આખું ચડાવ્યું. હા લીખું ટોલા નો પડે, અટાણ શેમ્પુ આવી ગયા. શેમ્પુ આવી ગયા ન પડે એમ થાય. હવે ટીલું ટોલા લીખું પડે ન પડે. આ બધી જગતમાં આવું ઊભું કરી દીધું ભાઈ ને. આ જગત આખાને બંધન કરી દીધા. આ હમણાં જો રક્ષાબંધન આવી છે, તમે જોઈજો બ્રાહ્મણ હમણાં વેદ કાઢશે કે તમારે બધી બહેનોને તમારા ભાઈ માથે બોજો છે, 4 વાગ્યા સિવાય રાખડી બાંધવીને નગર બજારા મરી જાય, ઓલી કેટલી એક્સિડન્ટમાં મરશે, કેટલી ના ટાટિયા ભાગી જાય. હા આમ તેમ દોડી સાચી વાત છે. કાવજમાં એક ધોકો ખાય છે. હા મૃત ચોકડિયા એ બાપા જો કદાચ અમૃત ચોકડિયામાં ઘઉંમાં સાટવાના ઓલા ટીકડા અને કપામાં સાટવાની દવા પી જાય તો અમૃત ચોકડીઓ શું દવાખાને કઈ બેન રોગમાં ઉપાધિ કરો માં કાઈ નો હાલે, પૂરું થઈ જાય અમૃતમાં પીવો તો. હા કાળ ચોકડીઓ હોય હાકર ખાવ તો હું ગામકડા જેવી લાગે? હા હું ખબર મીઠી લાગે ભાઈ. એ તો મીઠી જ લાગવાની. ભલે મહેશભાઈ તમારો ફોટો બોટો મોકલજો. તમારો ને અમારો જે કઈ સંવાદ કર્યો છે જનજાગૃતિ માટે થઈ આપણે આપણો ઓડિયો ચડાવશું. હા કાંઈ વાંધો. ભલે જય ભીમ જય સરદાર. હા જય ભીમ જય સરદાર. તો અમારા વાલા મિત્રો આ તમે કોઈ રેકોર્ડિંગ સાંભળ્યું આખું તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને અમારા વાલા મિત્રો તમને આવા જ બીજા તમારે કોઈ રેકોર્ડિંગ સાંભળવું હોય તો અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. પણ મિત્રો આમાં બનાવ એવો બન્યો છે મિત્રો, આ જે ભાઈ જે છે તે મનસુખ રાઠોડના વખાણ કરી રહ્યા છે. અને મનસુખ રાઠોડને આમ કેમ શાબાશી પૂર્વક એને કહેતા હોય કે નહીં મનસુખભાઈ તમારું કામ બહુ જબરદસ્ત છે, પણ તમને નડવાવાળા ઘણા પણ છે. એટલે આવું બધી જે વાત કરે છે મિત્રો, આ કોઈ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું